એક સમય હતો કે જ્યારે ફક્ત ખાણમાંથી હીરા નીકળતા, પણ આજે લેબમાંથી પણ હીરા નીકળી રહ્યા છે, એટલે કે લેબમાં હીરા બની રહ્યા છે. લેબમાં બનેલા આ હીરા લોકોના એક મોટા વર્ગની પહોંચમાં આવ્યા છે. એક કૃત્રિમ હીરાની ચમક ભલે કુદરતી હીરા જેવી જ છે, પણ એનાથી હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી છે. એવામાં ડાયમંડ ઉદ્યોગના અગ્રણી અને સાંસદ ગોવિંદ ધોળકિયાના એક નિવેદનથી હીરા ઉદ્યોગમાં એક ચર્ચા ઊભી થઈ છે. લેબગ્રોન ડાયમંડના ઉજળા ભાવિની ભવિષ્યવાણી કરતા હીરા ઉદ્યોગકારોનો એક વર્ગ નારાજ થયો છે કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. એટલે તમને ને અમને આ લેબગ્રોન ડાયમંડ ક્યારે છોડશે નહીં. ગોવિંદ ધોળકિયાનું આ નિવેદન હીરા ઉદ્યોગના ભાવિની આગાહી છે. ડાયમંડ કિંગ ગણાતા ધોળકિયાના દાવા પ્રમાણે હવે લેબગ્રોન ડાયમંડ બજાર પર રાજ કરશે. તેઓ વેપારીઓ અને હીરા ખરીદનારાઓને આ નવા વલણ માટે તૈયાર રહેવાની સલાહ આપી રહ્યા છે. તેની પાછળનું કારણ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની 1% 0.5% લોકો વાપરતા હતા. આ લેબગ્રોન ડાયમંડ 10, 20, 25% લોકો વાપરશે. બહુ મોટું એનું માર્કેટ છે. અરે ખાલી દાગીનામાં જ વપરાય એવું નથી. હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. એટલે ટન, 1 ટન, 2 ટન, 5 ટનના સોદા પડવાના છે. અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર. એટલે તમને ને અમને આ લેબગ્રોન ડાયમંડ ક્યારે છોડશે નહીં. લેબગ્રોન ડાયમંડના સોદા કિલો અને ટનમાં થવાની ગોવિંદ ધોળકિયાની વાત પોતાનામાં ઘણું બધું કહી જાય છે. તેમની આ વાત લેબમાં તૈયાર થતા હીરાના વધેલા ચલણની સ્પષ્ટતા કરે છે. મોટી વાત એ પણ છે કે ગોવિંદ ધોળકિયા હીરા ઉદ્યોગમાં મંદી માટે પણ લેબગ્રોન ડાયમંડને જવાબદાર ગણાવે છે. તો હીરામાં મંદી કેમ આવી? તો લેબગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા. એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી. એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે. હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય. ગોવિંદ ધોળકિયાએ 2 વાત કરી. એક તો લેબગ્રોન ડાયમંડના બજારમાં પ્રભુત્વની અને તેના કારણે નેચરલ હીરાના માર્કેટમાં મંદીની. જોકે હીરા ઉદ્યોગના ઘણા અગ્રણીઓ તેમની આ બંને વાત સાથે સહમત નથી. ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓએ હીરા ઉદ્યોગમાં મંદીની ધોળકિયાની વાતને ફગાવી દીધી છે. ઉલટું લેબગ્રોન ડાયમંડની રત્ન કલાકારોની રોજગારી વધી હોવાનો દાવો કરાયો છે. હીરા ઉદ્યોગની અંદર પહેલી વાત તો મંદી જ નથી અને રત્ન કલાકારો કોઈ બેકાર જ નથી. કમ્પ્લેટ આ ખોટું નિવેદન છે. એમનું બહુ સીધું કારણ છે કે આજની તારીખની અંદર જે રત્ન કલાકારોની વાત છે તો એમાં 65 થી 70% લોકો લેબગ્રોન અમારો હીરો ઘસી રહ્યા છે, જેનું રોજીરોટી અમારાથી ચાલે છે અને આ આવતા જ વર્ષોમાં ડબલ થવાની છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગકારો રિયલ અને લેબગ્રોન વચ્ચે હવે ફરક જોઈ જ નથી રહ્યા. તેમનું માનીએ તો સામાન્ય વ્યક્તિ બંને ડાયમંડ વચ્ચે ફરક કરી શકે તેમ નથી. એક રીતે તેઓ ગોવિંદ ધોળકિયાની એ વાતને સ્વીકારી રહ્યા છે કે ભવિષ્ય લેબગ્રોન ડાયમંડનું જ છે. જો કે તેઓ માનવ નિર્મિત હીરાના મૂલ્યને અસલથી જરા પણ ઝાંખું પડવા દેવા નથી માંગતા. ડાયમંડને કોઈ દિવસ ટનમાં જોતો જ નથી અને ડાયમંડ કોઈ દિવસ ટનમાં હોય જ નહીં, કેરેટમાં જ હોય. કારણ કે ટન વસ્તુ છે ને માટીમાં હોય. આ ડાયમંડ છે અને નેચરલ ડાયમંડની સામે આની કોઈ ફરકતા નથી. હું 50 વર્ષથી ડાયમંડનો ધંધો કરું છું. બંને પીસ બાજુમાં મૂકું તો હું ઓળખી નથી શકતો, ઇવન કોઈ ઓળખી નથી શકતા. ઇવન લેબ સિવાય કોઈ પણ આને લેબગોન કે નેચરલ કે છે જ નહીં. તો આજે નેચરલ ડાયમંડની અંદર સમજો કે 15-20%, 25% કારખાના ચાલે છે, તો લેબગ્રોનની અંદર આજે સમજો 70% કારખાનાઓ લેબગ્રોનથી ચાલે છે. તો આમાં મંદી તેજીનો આવવાનો કોઈ સવાલ નથી. આજે 7 વર્ષ 8 વર્ષ પહેલાં જેનું પ્રોડક્શન 50 લાખ સમજો કે 50,000 કેરેટ રફનું હતું, એ આજે 50 લાખ કેરેટ રફે પહોંચ્યું છે. છતાંય લોકોને લેબગ્રોનના હીરા ઓછા પડે છે, તો પછી મંદી આવવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન અને વેચાણ વધ્યું છે.
પાંચેક વર્ષથી સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડનું હબ બની રહ્યું છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લેબગ્રોન ડાયમંડની કિંમત કુદરતી હીરાની સરખામણીમાં 90% જેટલી ઓછી હોય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ પણ ડાયમંડ ખરીદતો થઈ ગયો છે, જેની સામે નેચરલ હીરા સામાન્ય વ્યક્તિની પહોંચ બહાર હોય છે. તો હું તો જે અત્યારે આ લેબગ્રોન વેચું છું તો એમાં અમારી પાસે મોટા મોટા ઉદ્યોગપતિઓ લઈ જાય છે અને એમનું સ્ટેટમેન્ટ હોય છે. આપણે પૂછીએ કે તમે કેમ અમારો લેબગ્રોન ડાયમંડ પસંદ કર્યો કરીને, તો એ લોકો પણ એવું કહે છે કે ભાઈ મને 5 પૈસામાં આઈટમ મળતી હોય તો 95 પૈસા હું ફેશનમાં શું કામ લગાડું, કે મને જો 5 પૈસામાં જ આઈટમ મળે છે તો 95 પૈસા શું કામ લગાડું. કારણ છે કે હું પેલી જો 100 રૂપિયાની લઈ આઈટમ લઉં છું, પાછી આપવા જાઉં છું તો મને મૂડી અડધી થઈ જાય છે. તો આ તરફ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રત્ન કલાકારો પણ તેના ચલણને આવકારી રહ્યા છે. તેમનું માનીએ તો લેબગ્રોનને કારણે તેમની રોજગારી જળવાઈ રહી છે. હા, લેબગ્રોન આવવાથી અમારો ઘણો બધો ફાયદો થયો છે. લેબગ્રોનને કારણે અમને રોજગારી મળી રહી. અમને જે રિયલનું કામ ઘટવાથી લેબગ્રોન એવું એટલે ગમે એટલા માણસો હચવાઈ ગયા. અટવાણી જે માણસો રખડતા હતા એ બધાને રોજગારી મળી ગઈ, એક વિકલ્પ તરીકે મળી ગયો. બીજો અલ્ટરનેટિવ વિકલ્પ લેબગ્રોન બન્યો. કામમાં કંઈ જાજો ફરક નથી. ઉતનું લેબગ્રોનનું કામ અમને ગમ્યું ઇઝીલી અને ટકાઉપણા સારું વ્યવસ્થિત છે, એમાં અનુકૂળતા રહી અમને કામમાં. એવા ઘણા કારણો છે જેના કારણે ઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડ તરફ આકર્ષાયા છે. સૌથી મોટી વાત એ છે કે વિદેશમાંથી રફ હીરા મંગાવવાની જરૂર નથી પડતી, કેમ કે લેબગ્રોન ડાયમંડ મશીનમાં જ બની જાય છે અને એ પણ અસલી જ હોય છે. આ ઉપરાંત કાચા હીરા મેળવવા માટે માઇનિંગ કરવું પડે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. જો કે લેબગ્રોન ડાયમંડમાં એવું નથી થતું. લેબગ્રોન ડાયમંડ અમુક જ કલાકોમાં તૈયાર થઈ જાય છે. હાલ જેમ દુનિયામાં વેચાતા 10માંથી 9 રિયલ હીરા સુરતમાં તૈયાર થયેલા હોય છે, તેવી જ રીતે ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ આ જ વાત કહેવાય તો નવાય નહીં. જો કે વાત જ્યાં સુધી મંદીની છે તો તેના પર વાદ વિવાદ યથાવત રહી શકે છે. આઝમ સાલેહ, સંદેશ ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગરમાં માઇનિંગ માફિયાઓની ખનીજ ચોરીનો પર્દાફાશ કરનાર સંદેશનું ઓપરેશન પાતાળ રંગ લાગ્યું છે. તંત્ર ઊંઘમાંથી જાગ્યું અને તપાસના આદેશ આપ્યા છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ માઇનિંગના ગોરખ ધંધા સામે તંત્રએ લાલ આંખ કરી છે, પણ ખનીજ વિભાગે ઠેર ઠેર માઇનિંગ પર રેડ પણ કરી છે. થાનના ભલુડા વિસ્તારમાં જ્યાં સૌથી વધારે ગેરકાયદેસર માઇનિંગ થાય છે, ત્યાં પણ તંત્રની ટીમ ત્રાટકી અને આ તરફ ખનન માફિયાઓમાં ભૂકંપ આવી ગયો છે. સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની જમીન પર અસર. સુરેન્દ્રનગરમાં પર્દાફાશ, ગાંધીનગરમાં પડ્યા પડઘા. તપાસના આદેશ, સરપંચો સુધી આવશે રેલો. સુરેન્દ્રનગરમાં બેફામ અને બેખોફ બનેલા ખનીજ માફિયાઓએ જમીનનું પેટાળ ખોદી નાખ્યું. થાનગઢ, મૂળી અને સાયલામાં તો કોલસાના ગેરકાયદેસર ખનને માઝા મૂકી છે. ખુલ્લી જમીન કે ખેતરોના પેટાળમાં 100 ફૂટ નીચે ધરબાયેલો કોલસો માફિયાઓ એવી રીતે ઉલેચવા માંડ્યા જેમ તેની પોતાની સંપત્તિ હોય. તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના દિવસ રાત કોલસાનું ખનન ધમધમતું રહે અને શ્રમિકો પોતાના જીવના જોખમે માફિયાઓની તિજોરી ભરતા. વર્ષોથી એકનો એક પ્રશ્ન ચાલ્યો આવે છે. વિધાનસભાના સદનમાં પણ કહ્યું છે, વારંવાર કહ્યું છે, મીડિયાના માધ્યમથી પણ કહ્યું છે કે થાન વિસ્તારમાં કોલસાની જે ખનીજ ચોરી ચાલી રહી છે એ માત્ર સ્થાનિક કે નાના મોટા કોલસાની ધંધો કરતા લોકોના આધારે ચાલી રહેલું નથી. સંદેશ ન્યૂઝની ટીમે આ સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો. દર્શકોને તેમની ટીવી સ્ક્રીન પર બતાવ્યું કે કેવી રીતે પાતાળમાં કોલસાની ગેરકાયદે ખાણો ધમધમી રહી છે. આ અહેવાલ પ્રસારિત થતાં જ તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સંદેશ ન્યૂઝને કહ્યું કે ગેરકાયદે માઇનિંગ કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. કોઈ પણ ખનીજ ચોરીનો મામલો સામે આવે તો કડક કાર્યવાહી કરવાની છે અને આ બાબતની વિભાગને પણ જાણ કરી છે. વધુમાં વધુ કડક હાથે આ બિનકાયદેસર ખનનની પ્રવૃત્તિ ચાલતી હોય તો રોકવાની,
કેવળ સુરેન્દ્રનગર નહીં પરંતુ બીજી આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ કડક કાર્યવાહી કરવાની આદરણીય ભૂપેન્દ્રભાઈએ સ્પષ્ટ સખ્ત શબ્દોમાં વિભાગને હિદાયત કરી છે. ઋષિકેશ પટેલે કાર્યવાહીની વાત કરતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર હરકતમાં આવ્યા. સ્થાનિક તંત્ર દોડતું થયું. કલેક્ટરે જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં તપાસના આદેશ આપ્યા. આ પ્રકારની પ્રવૃત્તિની જાણ કલેક્ટર કચેરીને કરવા તંત્રને આદેશ અપાયા. કલેક્ટરે જે તે વિસ્તારના સરપંચો સામે પણ કાર્યવાહીની ચીમકી આપી. સરપંચો જો પોતાના વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ખનનની જાણ તંત્રને નહીં કરે તો તેમના પર પણ કાર્યવાહી થશે. જે એક મોટી વાત કહેવાય. ચોટીલા, બોળી અને થાનગઢ તાલુકાનો સમાવેશ થાય છે. આ 3 તાલુકાઓની અંદર જે પણ કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી છે એ પ્રવૃત્તિઓને ચોક્કસપણે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. પછી એમાં ખનીજને લગતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ હોય, સરકારી અનાજને લગતી ગેરપ્રવૃત્તિ હોય કે પછી કોઈ લાકડાને લગતી ગેરપ્રવૃત્તિ હોય. તો આ તરફ લોકોની સમસ્યાને વાચા આપવા બદલ સુરેન્દ્રનગરના સ્થાનિકોએ પણ સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળને વખાણ્યું છે. સંદેશ ન્યૂઝ ચેનલે જે રિપોર્ટ બતાવ્યો ઓપરેશન પાતાળ, એ પાતાળનો ખરેખર એક જોરદાર પ્રોગ્રામ હતો અને સંદેશ ન્યૂઝનું જે કામ છે એ બહુ રેડી કામ છે અને સંદેશ ન્યૂઝ વાળાને હું ધન્યવાદ આપું છું કે આવા ઓપરેશન દરરોજ દેખાડે અને જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર થાય છે તેનો પર્દાફાશ કરે. હાલ જે ઓપરેશન પાતાળ સંદેશ ન્યૂઝ તરફથી કરવામાં આવેલ હતું એની કામગીરી બહુ સરસ અને સફળ રહી. તે બદલ સંદેશ ન્યૂઝનો આભાર. ધરતીના પેટાળમાં ચાલતા ખતરનાક ખેલનો પર્દાફાશ કરીને સંદેશ ન્યૂઝે પોતાની ફરજ નિભાવી છે. હવે માફિયાઓ સામે કાર્યવાહી કરવાની જવાબદારી તંત્રની છે. માઇનિંગ માફિયાઓની કમર તોડવી જરૂરી છે અને જો આમ નહીં કરાય તો તેની સજા નિર્દોષ જનતાએ ભોગવવી પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.